રાજકોટ અને ભાવનગર ડિવિઝનની મહત્વની બેઠક. રાજકોટ અને જૂનાગઢના સાંસદ બેઠકમાં ઉપસ્થિત. સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્નો અંગે ચર્ચા. આ સાથે રાજકોટથી હરિદ્વારની કાયમી ટ્રેન આપવાની પણ માંગ કરવામાં આવી છે. અમદાવાદ સુધી આવતી ટ્રેન રાજકોટ સુધી લંબાવવા માટે માંગ છે. પરસોત્તમ રૂપાલા, રાજેશ ચુડાસમા અને કેસરી દેવસિંહ ઝાલા પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. તો રેલવેની સુવિધા અંગે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્નો અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે. રાજકોટ અને ભાવનગર ડિવિઝનની આ મહત્વની બેઠક કે જેમાં જૂનાગઢના અને આ સાથે રાજકોટના સાંસદ પણ ઉપસ્થિત રહેશે. રેલવેના પ્રશ્નો અંગે ચર્ચાની સાથે સાથે રાજકોટથી હરિદ્વારની કાયમી ટ્રેન આપવાની પણ માંગ. ખાસ કરીને લોકલ ટ્રેન અંગેની માંગણીઓ ઉપર ભાર દેવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, પોરબંદરથી રાજકોટ વચ્ચે શરૂ થઈ છે એને એક્સટેન્ડ કરવી જોઈએ એ પ્રકારની રજૂઆતો થઈ હતી. બધા જ સાંસદોએ મોટે ભાગે હરિદ્વારની માંગણી કરી છે અને એને એક્સટેન્ડ કરવા માટેનો પ્રયાસ કર્યો છે.